ફર્સ્ટ ટર્મ એક્ઝામ અમારી ટોટલી બરબાદ થઈ ગઈ છે કે ફર્સ્ટ ટાઈમ ફૂલ સિલેબસની એક્ઝામ પ્રિલિમમાં આપો છો, જેવી તેવી તૈયારી કરીને આપી હતી, રિઝલ્ટ બહુ જ ખરાબ આવશે. નવેમ્બર ડિસેમ્બર મહિનામાં અમારો સિલેબસ ચાલ્યો કે જેમાં ગ્રીપ નથી એ પરફેક્ટ કરીએ, કે જે અમે આગલું ભૂલી ગયા છે જેમાં તૈયારી બરાબર નહોતી જ કરી એ કરીએ. ભલ ભલા ટોપરના પણ પરસેવા નીકળી ગયા છે. બોર્ડ એક્ઝામમાં જ્યારે આ ફેબ્રુઆરી મહિનો નજીક આવી જાય છે ત્યારે ટેન્શનમાં, એટલા બધા ટેન્શનમાં આવી જાય છે, ડિપ્રેશન આવી જાય છે, રાત્રે સુવા જાય તો ઊંઘ આવતી નથી કે સર અમારી જેવી ઈચ્છા હતી, અમે જેવું ધારતા હતા એવી અમારી ફર્સ્ટ ટર્મ એક્ઝામ પ્રથમ કસોટી ગઈ નથી કોઈને કહી શકતો, કોઈ ટીચર નથી કે એને વાત કરી શકે, કોઈના મેન્ટોર, કોચ, ગાઈડ, કોઈ એને મોટિવેશન આપનાર કોઈ વ્યક્તિ નથી. હવે ડિસેમ્બર એન્ડિંગમાં તમે એવી આમ મથામણમાં, એવી જગ્યાએ ગૂંચવાયેલા, એવી મૂંઝવણમાં ઊભા છો, આગે કુવા પીછે ખાઈ જાય તો જાય કહા. હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ જ્ઞાનશાલા. તો બસ મારા વાલા વિદ્યાર્થી મિત્રો, સ્ટુડન્ટ્સ, તમે આજના વિડીયોનું થંબનેલ જોઈને તમે સમજી જ ગયા હશો કે કેટલા સિરિયસ ટોપિક પર આપણે આજના આ વિડીયોમાં ડિસ્કશન કરવાના છે. રાઈટ, સપ્ટેમ્બર એન્ડિંગમાં અને ઓક્ટોબરમાં તમારા મોટાભાગના વિદ્યાર્થીઓની ગુજરાતમાં પ્રથમ કસોટી ફર્સ્ટ ટર્મ એક્ઝામ થઈ, બધા એક્ઝામ આપી અને એના ઘણા બધા વિદ્યાર્થીઓના રિઝલ્ટ આવી ગયા છે. કાં તો તમે પેપર આપ્યું એટલે તમને ખબર તો પડી જ ગઈ છે કે એકચ્યુઅલીમાં આપણે જેવી એક્સપેક્ટેશન રાખતા હતા, આપણે જે ધારતા હતા એવી એક્ઝામ ગઈ નથી. તમારા બધાના જે મેસેજ હોય છે, અમારા પર ફોન આવતા હોય છે, અમારી ઇવન બેચમાં જોડાયેલા કોઈ વિદ્યાર્થીઓ હોય છે, ઓફલાઈનના બધા વિદ્યાર્થીઓ હોય છે, એ બધા પેપર આપ્યા પછી એ પેપરના સ્ક્રીનશોટ અમને મોકલતા હોય છે, એમાં જે માર્ક્સ આવ્યા છે મોકલે છે, એમની ફિલિંગ્સ અમને જણાવે છે. તો સેમ દર વર્ષે અત્યારે તમારા બધાની જે ફિલિંગ છે ને એવી દર વર્ષે બધા વિદ્યાર્થીઓની આવી જ ફિલિંગ હોય છે કે સર અમારી જેવી ઈચ્છા હતી, અમે જેવું ધારતા હતા એવી અમારી ફર્સ્ટ ટર્મ એક્ઝામ પ્રથમ કસોટી ગઈ નથી. ફર્સ્ટ ટર્મ એક્ઝામ અમારી ટોટલી બરબાદ થઈ ગઈ છે. બહુ જ બીક લાગે છે કે સર હવે શું થશે. તો બેટા, પહેલા 6 મહિનામાં તમે જે ભૂલ કરી, તમે 12th સ્ટાન્ડર્ડને જેટલું ઇઝી લેતા હતા, સ્પેશિયલી કેમિસ્ટ્રીમાં તમને એમ લાગતું હતું કે જેમ આપણે નાના ધોરણમાં 9મા 10મામાં જે રીતે તૈયારી કરતા હતા, 11મામાં તૈયારી કરતા હતા, એમ એટલા કલાક એવી રીતે તૈયારી કરીશું તો અત્યારે પણ 12th સાયન્સમાં વાંધો આવ્યા વગર મારું રિઝલ્ટ આવી જશે, પણ આવશે નહીં એવી હવે તમને ફિલિંગ આવી, હવે ખબર પડી હશે. દર વર્ષે બધા જ વિદ્યાર્થીઓ બેટા તમારા જેવી જ ફિલિંગ આવે છે. દરેક વ્યક્તિ, દરેક વર્ષે દરેક વિદ્યાર્થી આ પહેલા સ્ટાર્ટિંગના 5-6 મહિના છે એને લાઇટલી લઈ લે છે. રાઈટ, કેમ કે એનું એક મોટું કારણ એવું છે, સૌથી મોટું કારણ, કે 12th સ્ટાન્ડર્ડના આ જે સ્ટાર્ટિંગના 6 મહિના છે, એટલે કે 12th સાયન્સમાં મે મહિનાથી લઈને આ સપ્ટેમ્બર ઓક્ટોબર સુધીના જે 5-6 મહિના છે એ મહિના તમે તમારી લાઈફમાં ફર્સ્ટ ટાઈમ જીવ્યા છો. એટલે કે તમે આ જે 6 મહિનામાં મારી સાથે શું થવાનું છે એ તમને કોઈ એક્સપિરિયન્સ હતો નહીં. હવે કદાચ તમે કોઈકને ગાઈડ કરી શકશો, તમને તમારી પોતાની પણ ભૂલો ઓળખાશે કે મેં 6 મહિનામાં શરૂઆતમાં મે જૂન મહિનામાં બહુ જ લાઇટલી લીધું, તૈયારી કરી નહીં, થઈ જશે, આવડી જશે, થિયરી તો હું ગોખી નાખીશ, એમસીક્યુમાં તો કોઈ વાંધો નહીં, ફોડી લઈશું. પણ સર સૌથી વધારે માર્ક્સ અમારા એમસીક્યુમાં જ કટ થયા અને જે અમને એક્સપેક્ટેશન હતી કે અમારા 80+, 90+ આવશે, તો એના બદલે અમે 60-70ની 75ની રેન્જમાં આવી ગયા, 60-70 વાળા તો 50ની રેન્જમાં ગયા. ઘણા બધાને એમ લાગ્યું કે આ 5-6 ચેપ્ટરની એક્ઝામ લીધી એમાં પણ માંડ પાસ થયા, માંડ 40-50-60 માર્ક્સ આવ્યા. સ્કૂલ એક્ઝામ છે, ફર્સ્ટ ટર્મ છે, તો બોર્ડ એક્ઝામ, આખો સિલેબસ, બોર્ડ એક્ઝામનું પ્રેશર હશે તો ઓબ્વિયસ છે કે એમાં ટેન્શન, પ્રોબ્લેમ આવશે ને આવશે જ. રાઈટ, તો તમે સૌથી પહેલાં મેઇન એક વસ્તુ સમજી લો કે તમારા જેવા જે પણ કોઈ સિનિયર 12th સ્ટાન્ડર્ડમાંથી પાસ આઉટ થઈ ગયેલા છે, રાઈટ, કોઈ, હું સાધારણ વિદ્યાર્થીની વાત નથી કરતો, તમારી સ્કૂલના, તમારા સિટીના કોઈ ટોપર વિદ્યાર્થીને પણ તમે પૂછજો, કોઈ તમને એવું નહીં કે 12th સાયન્સ બહુ ઇઝી છે, કંઈ વાંધો નહીં, આવડી જશે, આ બધા ટીચર્સ ખાલી બીવડાવે છે, એવું કંઈ છે નહીં, રમતા રમતા પાસ થઈ જશે. કોઈ આવું નહીં કે. ભલ ભલા ટોપરના પણ પરસેવા નીકળી ગયા છે ને ભલ ભલા ટોપર પણ એક્ઝામ ટાઈમે ડિપ્રેશનમાં, ટેન્શનમાં આવી ગયા છે. ભલ ભલાને એમ થઈ ગયું હતું કે મારે ડ્રોપ લઈ લેવો છે, અને આવું થશે જ. એટલે જ બેટા હવે જે 6 મહિનામાં જે થઈ ગયું એ થઈ ગયું, પણ હવે આવનારા 4 મહિનામાં તમારે શું કરવું જોઈએ. બહુ જ બધા વિદ્યાર્થીઓને એવી એક્સપેક્ટેશન, એક ડિમાન્ડ છે કે સર હવે આવનારા જે આ 4 મહિના છે, નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરી, એ અમારી લાઈફના મોસ્ટ એકદમ ક્રુશિયલ, એકદમ ઇમ્પોર્ટન્ટ, એકદમ અગત્યના 4 મહિના છે. અને આ 4 મહિનામાં અમે શું કરીએ. તો બેટા શું કરીએ એ તો પછીની વાત છે, પણ અહીંયા મેઇન ટેગલાઇન વાંચો કે શું ભૂલ ના કરશો.
આ 4 મહિનામાં દર વખતે બધા જ વિદ્યાર્થીઓ આ પ્રકારની હવે હું જે કહેવા જઈ રહ્યો છું ભૂલો કરે છે. ફરી સમજાવું કે કેમ ભૂલ થવાની છે. કેમ કે 12 સાયન્સમાં તમે હોવ અને એના નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરી આ જે 4-5 મહિના જે આવવાના છે એમાં શું થશે તમારી સાથે એ તમે લાઈફ હજી એક પણ વાર જીવેલા નથી. રાઈટ, આપણે આજ સુધી એક પણ વાર એવરેસ્ટ ચડવા ગયા નથી, એટલે રસ્તામાં શું આવશે ને કેવી તકલીફો આવશે એ ખબર જ નથી. ફર્સ્ટ ટાઈમ છે ને, તો એકવાર પહોંચી ગયા પછી કોઈકને એક્સપિરિયન્સ શેર કરી શકીશું કે આવી ભૂલ ના કરતા મેં આવી ભૂલ કરી હતી, બટ એ ખાલી કહેવા માટે ચાલશે. સેકન્ડ ચાન્સ वो कहते ना दूसरा मौका मिलेगा भी नहीं, તો એમ અહીંયા સેકન્ડ ચાન્સ આપણને મળવાનો નથી. તો આવનારા 4 મહિનામાં તમારી સાથે શું થવાનું છે એ તમને ખબર જ નહીં પડે ને ક્યારે આ 4 મહિના નીકળી જશે બેટા, અને તમે એવા એક કે છે ને બવંડર કહો કે એક આમ સાયક્લોન, એક આખું વાવાઝોડામાં, એક ચક્રવાતમાં તમે ફસાઈ જશો કે ખબર નહીં પડે કે શું કરવું. ડુ ઓર ડાય જેવી સિચ્યુએશન તમારી પાસે આવવાની છે. તો હું એક તમને આપણું આ જે એકેડમિક યર, શૈક્ષણિક વર્ષ 2025-26ની તમારી જે જર્ની છે એ જર્નીમાં આ જે હાઇલાઇટેડ ડેન્જર જે 4-5 મહિના છે એમાં તમારી સાથે શું થવાનું છે અને તમારે અત્યારથી શું ધ્યાન રાખવાનું, બસ એવા ઉદ્દેશથી તમારા માટે આ વિડીયો બનાવું છું. તો બસ જેટલા પણ વિદ્યાર્થીઓ અહીંયા સુધી પહોંચ્યા છે અને હજી પણ તમારે સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય અમારી ચેનલ, કદાચ આ વિડીયોને લાઇક કરવાનો બાકી હોય, તો પ્લીઝ એટલું અમને કરી આપશો. કેમ કે કોઈક વ્યક્તિ તમારા માટે એક એવી વ્યક્તિ છે કે જે આવનારા 4 મહિનામાં બેટા તને આ તકલીફ પડશે, આ જગ્યાએ તને ભૂલ પડશે, તું આ ધ્યાન રાખજે, આ ધ્યાન રાખજે. તમારા કેટલા ઓફલાઈન ટીચરે તમને આ માહિતી આપી? કોઈ તમને આ માહિતી નથી આપતું. કોઈ સ્ટુડન્ટ્સની મેન્ટાલિટી શું છે, સ્ટુડન્ટ્સને આવતા 4 મહિનામાં શું તકલીફ પડવાની છે, કોઈને એમાં રસ નથી. તો મને એમ છે કે ગુજરાતના જે નાના નાના ગામડાઓ છે, નાના નાના તાલુકા છે, કે જે પણ કોઈ વિદ્યાર્થી કે એવા કોઈ એને ટીચર નથી મળ્યા કે જે એને આગળ સમજાવી શકે કે બેટા 12 સાયન્સ કેટલું ઇમ્પોર્ટન્ટ યર છે અને આવતા 4 મહિનામાં તારી સાથે શું થવાનું છે ને એ તે સપને પણ નહીં ધાર્યું હોય, ખબર પણ નહીં પડે કે 4 મહિના નીકળી જશે ને એવી તકલીફમાં, એવા પ્રોબ્લેમમાં તું ફસાઈ જશે ને. આ દર વખતે બધા છોકરાઓને બોર્ડ એક્ઝામમાં જ્યારે આ ફેબ્રુઆરી મહિનો નજીક આવી જાય છે ત્યારે ટેન્શનમાં, એટલા બધા ટેન્શનમાં આવી જાય છે, ડિપ્રેશન આવી જાય છે, રાત્રે સૂવા જાય તો ઊંઘ આવતી નથી, ઝપકી ઝપકીને ઉઠી જવાય છે, એટલા બધા ટેન્શન પ્રેશરને લઈને હેલ્થ પર એટલી ખરાબ ઇફેક્ટ આવે છે. ડાયજેશન, સૌથી પહેલાં આપણની પાચનની ક્રિયા, ડાયજેશન બગડી જાય છે, જઠર પર સોજો આવી જાય છે, રાઈટ, એડમિટ કરવા પડે છે, બોટલ્સ ચડાવવી પડે છે. એવરી યરના આ ઇન્સિડન્ટ્સ અમે જોઈએ છીએ. અને આ જે 4 મહિનામાં એને અનુભવ નથી કોઈ ટીચરનો મળતો, કોઈ ટીચરનું ગાઈડન્સ, માર્ગદર્શન નથી મળતું કે આ બેટા 4 મહિનામાં શું ના કરવું જોઈએ અને કેવી રીતે તૈયારી કરવી જોઈએ કે જેથી ફેબ્રુઆરી મહિનામાં તમે આમ ડંકો વગાડીને કહી શકો કે આવા દે, ગમે તેવું પેપર આવે, બંદા તૈયાર છે. તો બસ એ મિસ્ટેક્સ નહીં કરવાની અને શું કરવાનું એ તમને હું સમજાવું છું. સૌથી પહેલાં સમજો કે આ મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર આગલા જે 6 મહિના છે એમાં તમારો સૌથી પહેલાં સિલેબસ જે સ્પીડથી ચાલતો હતો એનાથી ડબલ સ્પીડથી તમારો સિલેબસ આવનારા 2 મહિનામાં ચાલશે. ધારો કે કેમિસ્ટ્રીમાં આગલા 6 મહિનામાં મેં 6 કે 7 ચેપ્ટર પૂરા કર્યા હશે, તો ઓન એન એવરેજ 20-25 દિવસે એક ચેપ્ટર પૂરું થયું હોય, એટલે કે લગભગ 2 મહિનામાં 3 ચેપ્ટર પૂરા થયા હોય. હવે નવેમ્બર, ડિસેમ્બર 2 મહિનામાં બાકીનો બધો જ મારે સિલેબસ કમ્પ્લીટ કરવાનો. અઘરા જે પણ કોઈ ભારે ચેપ્ટર્સ બાકી છે એ બધા મારે અહીંયા નવેમ્બર, ડિસેમ્બરમાં, સેમ આવું ફિઝિક્સમાં, સેમ આવું મેથ્સ, બાયો બધામાં ટીચર્સે કમ્પ્લીટ કરવાનું હોય. મે, જૂન, જુલાઈમાં ટીચરની જે ભણાવવાની સ્પીડ હોય એના કરતાં ઓગસ્ટ, સપ્ટેમ્બરમાં ઓબ્વિયસ એક એક્ઝામ નજીક છે એટલે થોડી સ્પીડ વધે. હવે બધા ટીચરને નવેમ્બર, ડિસેમ્બરમાં, બહુ જ બધી જગ્યાએ તો ડિસેમ્બર મહિનાથી જ રાઉન્ડ ટેસ્ટ સિરીઝ સ્કૂલમાં સ્ટાર્ટ થઈ જાય છે. એટલે હવે બાકીનો જે પણ કોઈ સિલેબસ છે એ 1-1.5 મહિનામાં બધા સબ્જેક્ટમાં ટીચર્સે પૂરો કરવાનો છે. એટલે સ્કૂલમાં પણ શેડ્યુલ ટાઈટ, ટ્યુશનમાં પણ શેડ્યુલ ટાઈટ, બધું જ ફાસ્ટ ચાલે છે. જેટલો ટાઈમ સ્ટાર્ટિંગમાં દ્રાવણો ચેપ્ટર, કેમિસ્ટ્રીનું એક્ઝામ્પલ આપું છું, એવું દરેક સબ્જેક્ટમાં સમજવાનું કે મે, જૂનમાં સ્ટાર્ટિંગમાં જે દ્રાવણો ચેપ્ટર કે વિદ્યુત રસાયણ એકદમ સર ધીમે ધીમે ભણાવતા હતા, તમે ધીમે ધીમે પ્રિપેર કરતા હતા, સરસ મજાના એના ટેસ્ટ આપતા હતા, એવો ટાઈમ હવે નહીં મળે. બધું જ સ્પીડમાં ચાલવાનું છે કેમ કે એક્ઝામ નજીક આવે છે. વાતાવરણ દર વર્ષે આવું જ હોય છે. તો હવે સિલેબસ ફટાફટ કમ્પ્લીટ કરી ટેસ્ટ સિરીઝ ને, રાઉન્ડ ને, પેપર સેટ ને, પ્રિલિમ ને, પોસ્ટ પ્રિલિમ ને, પ્રેક્ટિકલ ને એ બધું આવવાનું છે. તો નવેમ્બર, ડિસેમ્બર મહિનામાં સિલેબસ ફાસ્ટ ચાલવાનો છે. સ્કૂલમાં, ટ્યુશનમાં શેડ્યુલ ટાઈટ, બધું ફાસ્ટ ચાલે છે. પ્રિપરેશન કરવાનો જોઈએ એટલો ટાઈમ મળશે નહીં. તમારે વધારે એફર્ટ, વધારે ટાઈમ બાકીના ચેપ્ટર્સ જે છે એની પાછળ આપવો પડશે. ડિસેમ્બર એન્ડિંગમાં જ્યારે સિલેબસ એકવાર
ટીચર્સનો કે સ્કૂલમાં જે ટીચર્સ ભણાવે છે તમારો નહીં. એકવાર જ્યારે અમારા ટીચરનો સિલેબસ પૂરો થાય છે બટ તમારો પૂરો નહીં થયો હોય, ડિસેમ્બર એન્ડિંગમાં તમને એવો કોન્ફિડન્સ નહીં હોય કે બસ આ જે 2 મહિનામાં જે ચેપ્ટર્સ ચાલ્યા એની મેં બરાબર પૂરી દિલથી તૈયારી કરી લીધી છે અને બધા જ ચેપ્ટર મને પરફેક્ટ આવડે છે. કેમ કે અહીંયા શરૂઆતના ચેપ્ટર્સ તૈયાર કરવામાં જેવો ટાઈમ મળ્યો હતો એવો ટાઈમ અહીંયા મળતો નથી. સમજાય છે નહીં? એટલે હવે ડિસેમ્બર એન્ડિંગમાં તમે એવી આમ મથામણમાં, એવી જગ્યાએ ગૂંચવાયેલા, એવી મૂંઝવણમાં ઊભા છો, આગે કુવા પીછે ખાય જાય તો જાય કહા. મતલબ કે ડિસેમ્બર મહિનામાં એવરી યર બધા વિદ્યાર્થીઓ કેવી ફિલિંગમાં હશો એ અત્યારે હું જે બોલું છું ને ખાસ કાન ખોલીને ને દિમાગ ખોલીને સાંભળજો કે આવી જગ્યાએ તમે ફસાયેલા ઊભા હશો, કંઈ જ નહીં કરી શકો. ડિસેમ્બર એન્ડિંગમાં દર વર્ષે વિદ્યાર્થીઓને એવી સિચ્યુએશન આવે છે કે સર નવેમ્બર ડિસેમ્બરમાં જે નવો સિલેબસ ચાલ્યો એમાં પ્રોપર ગ્રીપ છે નહીં એમને, તો અમે એ તૈયાર કરીએ કે મે મહિનાથી સ્ટાર્ટ કરી અને ઓક્ટોબરમાં જે ફર્સ્ટ ટર્મ એક્ઝામનો અમારો સિલેબસ હતો, ફર્સ્ટ ટર્મ એક્ઝામમાં અમે જોઈએ એવી તૈયારી કરી શક્યા નહોતા, MCQમાં તકલીફ હતી, બધું ખરાબ ગયું હતું, ઘણું બધું વાંચવાનું બાકી રહી ગયું હતું, એ બધું ભૂલી ગયા છે. હવે એ કમ્પ્લીટ કરીએ કે નવું કમ્પ્લીટ કરીએ? કેમ? તો કે સર ડિસેમ્બર મહિનાથી અમારા રાઉન્ડ સ્ટાર્ટ થાય છે. કદાચ ઘણી બધી સ્કૂલમાં જાન્યુઆરીના ફર્સ્ટ વીકમાં ઉત્તરાયણ પહેલાં જ તમારી પ્રિલિમ એક્ઝામ લેવાઈ જશે. કેમ કે હવે બોર્ડ એક્ઝામ વહેલી છે તો પ્રિલિમ એક્ઝામ પણ વહેલી લેવાશે. પહેલાં બોર્ડ એક્ઝામ માર્ચની 11 તારીખે સ્ટાર્ટ થતી હતી, તો એ ટાઈમે પ્રિલિમ એક્ઝામ પણ ઉત્તરાયણની આસપાસ, ઉત્તરાયણ પછી લેવાતી હતી, જાન્યુઆરી એન્ડિંગમાં લેવાતી હતી. હવે જાન્યુઆરીના સ્ટાર્ટિંગમાં ડિસેમ્બર એન્ડિંગથી તમારી પ્રિલિમ એક્ઝામ સ્ટાર્ટ થશે. પ્રિલિમ એક્ઝામ એટલે ફૂલ સિલેબસ બોર્ડ સ્ટાઇલ એક્ઝામ. અને તમે એવા ફસાયેલા, એવા ભરાઈ ગયા છો કે સર હવે અમારે 10-15 દિવસમાં અમારી પ્રિલિમ એક્ઝામ આવવાની છે, રાઈટ? ફર્સ્ટ ટાઈમ અમે ફૂલ સિલેબસની એક્ઝામ આપવાના છીએ. તો આ જે નવેમ્બર ડિસેમ્બર મહિનામાં અમારો સિલેબસ ચાલ્યો કે જેમાં ગ્રીપ નથી એ પરફેક્ટ કરીએ કે જે અમે આગલું ભૂલી ગયા છે જેમાં તૈયારી બરાબર નહોતી જ કરી એ કરીએ? બરાબર ફસાય. સર પણ કંઈ નહીં કરી શકે. સર તમને શું ગાઈડ કરશે? સર પાસે એવું તો ઓપ્શન છે નહીં કે બેટા ચલ તને બીજા 15 દિવસ હું એક્સ્ટ્રા વધારી આપું. નોટ પોસિબલ. 1 મિનિટ પણ સર નહીં વધારી આપી શકે તમને. તો હવે તમે વિદ્યાર્થીઓ પોતે દર વર્ષે શું ભૂલ કરો છો, શું આ જગ્યા પર નિર્ણય લો છો, એ નહીં કરવાનું એ અત્યારે સમજાવું છું. કે એવી ભૂલ કરો છો કે બધા ચેપ્ટરમાંથી ઉપરથી થોડુંક હું વાંચી લઉં પાસિંગ માર્ક્સ જેટલું, જેથી કરીને મારા સાવ ઓછા માર્ક્સ ના આવે અને પાસિંગ માર્ક્સ આવી જાય પછી હું તૈયારી કરી નાખીશ. એમ કરીને તૈયારી કરવાની જેવી તમે સ્ટાર્ટ કરો, એક્ઝામ આપો, એક્ઝામ પૂરી થાય ત્યાં સુધી ઉત્તરાયણ પૂરી થઈ ગઈ છે અને લગભગ જાન્યુઆરી મહિનામાં તમે 15-20 તારીખની આસપાસ પહોંચી ગયા છો. હવે તો કે નેક્સ્ટ 10 ડેઝ પછી અમારી સ્કૂલમાં પ્રેક્ટિકલ એક્ઝામ સ્ટાર્ટ થવાની છે. પ્રેક્ટિકલ્સ આવડતા નથી, રેકોર્ડ બુક બાકી છે, યુટ્યુબ પર અહીંયા ત્યાં અને સ્કૂલમાં અને કોચિંગ સેન્ટરમાં જ્યાં પ્રેક્ટિકલની પ્રેક્ટિસ કરાવે છે એના વિડીયોઝ જોવામાં, રેકોર્ડ બુક કમ્પ્લીટ કરવામાં ધ્યાન વધારે ત્યાં જતું રહેશે. એટલે નેક્સ્ટ 5-10 ડેઝ તૈયારી કરવામાં અને પ્રેક્ટિકલ એક્ઝામ આપવામાં એ બધામાં નીકળી ગયા. તમે પહોંચી ગયા છો અત્યારે ફેબ્રુઆરીના 1st-2nd વીકમાં 9-10 તારીખની આસપાસ. કેમ કે પ્રેક્ટિકલ એક્ઝામ રોજ તમારે એક પ્રેક્ટિકલ નહીં હોય. એક પ્રેક્ટિકલ સોમવારે છે તો બીજા કોઈ સબ્જેક્ટનું કદાચ તમારે 2 દિવસ પછી, 3 દિવસ પછી સવારના સ્લોટમાં, સાંજના સ્લોટમાં, એમ અલગ સ્લોટમાં હશે. અને એમ પૂરું કરતાં ફેબ્રુઆરીના સ્ટાર્ટિંગના અઠવાડિયા 10 દિવસ નીકળી ગયા હશે અને ફરી પાછા બોર્ડ એક્ઝામની આડા 15-20 દિવસ જ બાકી હશે. જેવું ડિસેમ્બર એન્ડિંગમાં અને પ્રથમ કસોટી તમારી ફર્સ્ટ પ્રિલિમ એક્ઝામની વચ્ચે જેવો ટાઈમ બાકી હતો કે હવે 10-15 દિવસ જ બાકી છે અને એમાં ફૂલ સિલેબસ કમ્પ્લીટ મારાથી નહીં થાય. નવેમ્બર ડિસેમ્બરમાં તો કે જે સિલેબસ ચાલ્યો બરાબર તૈયાર થયો નથી, જૂનો ભૂલી ગયા હતા, ઉપરથી જેવી તેવી તૈયારી કરી અને ફર્સ્ટ પ્રિલિમ એક્ઝામ આપી દીધી છે, પ્રેક્ટિકલ એક્ઝામમાં બિઝી થઈ ગયા અને મીનવાઇલ એ જ દિવસોમાં ફર્સ્ટ પ્રિલિમનું રિઝલ્ટ પણ આવશે. અને ઓબ્વિયસ છે કે ફર્સ્ટ ટાઈમ ફૂલ સિલેબસની એક્ઝામ પ્રિલિમમાં આપો છો, જેવી તેવી તૈયારી કરીને આપી હતી, રિઝલ્ટ બહુ જ ખરાબ આવશે. હવે 3 ટેન્શન ભેગા થયા કે પ્રેક્ટિકલ એક્ઝામ માટે હું શું કરું, રાઈટ? પ્રિલિમ બહુ જ ખરાબ ગઈ છે તો ઓબ્વિયસ છે કે હવે બોર્ડ એક્ઝામ નજીક જ છે અને વાંચવાનું તો જેવું ડિસેમ્બર એન્ડિંગમાં જે સિચ્યુએશનમાં હું હતો, જે બાકી હતો લગભગ એના જેવું ને જેવું જ બધું બાકી છે ને હવે માત્ર ખાલી 15 થી 20 દિવસ બાકી છે. તો લાસ્ટ 15 to 20 days ઓફ ફેબ્રુઆરી મહિના છેલ્લા 15-20 દિવસમાં તમારી આ માનસિકતા હોય છે. શું? પ્રથમ કસોટીનો સિલેબસ બાકી છે એ વાંચું, સર દ્વિતીય કસોટીનો જે સિલેબસ જે ચાલ્યો એ હું તૈયાર કરું, સર MCQમાં બહુ જ માર્ક્સ કટ થાય છે, MCQમાં ગ્રીપ આવતી નથી, કઈ બુક પ્રિપેર કરું, કેવી રીતે MCQની તૈયારી કરું, સર પેપર હાર્ડ આવશે તો
તો એમસીક્યુમાં બહુ જ બીક લાગે છે. સર પહેલાં હું થિયરી કરી નાખું પછી એમસીક્યુ કરું. સર દાખલા તો મને આવડતા જ નથી, દાખલા કરું છોડી દઉં, ઇમ્પોર્ટન્ટ દાખલા પહેલાં કરું, ફિઝિક્સ કરું, મેથ્સ કરું, બાયોલોજી કરું, એક સબ્જેક્ટ વાંચવા બેસશો ને એટલે બીજાના વિચાર આવશે કે આ બાકી રહી ગયું છે, આ બાકી રહી ગયું છે. આઈએમપી ખાલી ઉપરથી કરી નાખું તો રાઈટ, કયો પેપર સેટ અત્યારે હવે છોડો બધું વાંચવાનું, કયા પેપર સેટ હું સોલ્વ કરું કે જેથી મારા બોર્ડમાં સારા માર્ક્સ આવે, એક કંઈ નહીં. સમજાય છે? આટલી બધી ભૂલો પછી પેપર સેટ બેસ્ટ કામ લાગે જ, પણ ક્યારે કામ લાગે એ બધું સ્ટેપ બાય સ્ટેપ સિક્વન્સમાં કર્યું હોય, કોઈકના માર્ગદર્શન નીચે કર્યું હોય કે પહેલાં આટલું 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 ના, હવે ટાઈમ આવે છે કે તું બેટા પેપર સેટ સોલ્વ કર, પણ આ બધું જ બાકી છે અને મન આપણું ખેંચીને આપણને ત્યાં જ શોર્ટકટ રસ્તા ઉપર લઈ જશે કે કોઈક પેપર સેટ હું કરી નાખું તો મારા માર્ક્સ આવે. એવી રીતે નહીં આવે. પ્લાનિંગથી બધી વસ્તુ કરવી પડશે અને આટલા બધા વિચારોમાં વિદ્યાર્થી પોતે એકલો એટલો ડિપ્રેસ થઈ જાય છે, નથી કોઈને કહી શકતો, કોઈ ટીચર નથી કે એને વાત કરી શકે, કોઈ એના મેન્ટોર, કોચ, ગાઈડ, કોઈ એને મોટિવેશન આપનાર કોઈ વ્યક્તિ નથી. હું તમને આવનારા દરેક મહિના સુધી ચોક્કસ મદદ કરતો રહીશ. તમારા બધા વિદ્યાર્થીઓને માઇન્ડમાં એવો વિચાર આવ્યો કે હવે 4 મહિનામાં અમારે હવે કેવી રીતે તૈયારી કરવી જોઈએ, એ તમારા બધાના માઇન્ડમાં એ વિચાર ચાલી રહ્યો છે અને વિડીયો આવી ગયો કે નહીં તો આવશે જ. સેમ ડિસેમ્બરમાં શું તૈયારી કરવાની, જાન્યુઆરી મહિનામાં ફર્સ્ટ પ્રિલિમમાં તૈયારી કરવા માટે શું કરવું જોઈએ, એ બધા જ વિડીયો, આની આગળ માહિતી આપું છું પણ બધા જ વિડીયો સ્ટેપ બાય સ્ટેપ આવતા રહેશે. આના પછી આ તો શું ભૂલો ના કરવી જોઈએ એ તમને હું સમજાવું છું. પણ નેક્સ્ટ હવે જે 100 ડેઝ આપણી પાસે બાકી છે, નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરીના 30 90 ડેઝની આસપાસ એ, અને ફેબ્રુઆરીના આપણને જે 10-15 દિવસ મળવાના છે, વચ્ચે પાછા પ્રિલિમની એક્ઝામ, પોસ્ટ પ્રિલિમ, પ્રેક્ટિકલ, એ બધું કાઢી નાખીએ તો ઓન એન એવરેજ લગભગ આપણે તહેવાર વચ્ચે 1-2 નાના મોટા આવે કાઢી નાખીએ તો માંડ 100 દિવસ આપણે મળવાના છે. તો નેક્સ્ટ 100 ડેઝમાં તમારી તૈયારી કેવી રીતે કરવાની, બસ એ ટાઈપનો પણ વિડીયો આપણે નેક્સ્ટ લાવવાના છીએ. તો તમે નીચે અહીંયા કોમેન્ટમાં એક તો આટલું મેં તમને જે માહિતી આપી એના વિશે તમારી કંઈક ફિલિંગ હોય કે સર થેન્ક યુ કે તમે અમને આ માહિતી આપી, તો થેન્ક યુ લખશો, દિલ મૂકશો તો મને ગમશે. અને બધા વિદ્યાર્થીઓ કોમેન્ટ કરજો કે નેક્સ્ટ 100 ડેઝ માસ્ટર પ્લાન માટે પણ વિડીયો બનાવો, તો બને એટલો પહેલો વિડીયો એ પણ તમારા માટે લાવીશું. તો બેટા આ બધી સિચ્યુએશનમાં તમે ના ભરાવ એના માટે થઈને મેં તમને બધી માહિતી આપી. તો સર આ બધા સિચ્યુએશનમાંથી બચવા માટે શું કરવું જોઈએ હવે અમારે આ 4 મહિનામાં, એના માટે મેં તમને કીધું કે નેક્સ્ટ 100 ડેઝ માસ્ટર પ્લાન માટેનો વિડીયો આવશે. પણ તમને બીજો એક ક્વેશ્ચન બીક લાગશે જ કે સર તો શું આ સિચ્યુએશનમાંથી પસાર થઈએ અને સેફલી બચી શકાય છે, રાઈટ, રિઝલ્ટ સારું હવે લાવી શકાશે કે નહીં લાવી શકાય, મતલબ કે સર બાજી અમારા હવે હાથમાં રહી છે કે બાજી બગડી ગઈ છે. 110% બાજી થોડીક બગડી છે, પણ પ્રોપર માર્ગદર્શન, ગાઈડન્સ મળે અને તૈયારી કોઈક ટીચર તમને સારા કે એમ તમે સ્ટેપ બાય સ્ટેપ કરવા લાગશો ને બેટા તો પોસિબલ છે અને છે. તમને હું સાબિતી સાથે બતાવું કે આ બધા વિદ્યાર્થીઓના રિઝલ્ટ તમારા માટે સ્પેશિયલ, તમને આ રિઝલ્ટ તમારે ઘણા બધી વાર તમે આ બધાના રિઝલ્ટ પણ જોયેલા છે, આ બધા ફોટાસ જોયેલા છે, એના માર્ક્સ, એના આપણા વિશેના ફીડબેક પણ તમે જોયેલા છે. પણ આ મોમેન્ટ એટલે અહીંયા મેં મૂકેલા છે કે તમને કોન્ફિડન્સ આવે, એક તમને આશા દેખાય કે હા ये लोग कर चुके हैं तो हम भी कर सकेंगे. મતલબ કે આ લોકો કરી શક્યા છે તો જો આ બધાના માર્ક્સ આવે છે, આ બધા મારા ઓફલાઈન ઓનલાઈન બેચના બધા વિદ્યાર્થીઓ છે, આ બધા છે, આ બધા મારા ઓફલાઈન બેચના છે. સ્ટાર્ટિંગમાં આ બધા છે, આ બધા ઓફલાઈન બેચના મારા વિદ્યાર્થી 99, 98, 97, 95. કેમિસ્ટ્રી જેવા થિયરિટિકલ સબ્જેક્ટમાં એમસીક્યુ આટલા ખરાબ ગંદા પૂછાય છે, પેપર આટલા ખરાબ ગંદા નીકળે છે, તો પણ આ બધા વિદ્યાર્થીઓના માર્ક્સ આવે છે. તો કંઈક ગાઈડન્સ, કોઈક આપણી આઈએમપી, કોઈક આપણી ટેકનિક, આપણી ભણાવવાની રીત, નેક્સ્ટ 4 મહિનાનું પ્લાનિંગ આને મળ્યું હશે તો આ વસ્તુ પોસિબલ થઈ છે કે નહીં. તમને મારા પર ભરોસો આવે, તમને એક આશાનું કિરણ દેખાય એટલે બતાવું છું કે આ બધા ઓફલાઈનના વિદ્યાર્થીઓના માર્ક્સ છે. થોડાક ઓનલાઈન વિદ્યાર્થીઓના ઘણાને એવું થાય કે ઓફલાઈન ભણીને માર્ક્સ લાવી શકાય છે, ઓનલાઈનમાં પણ 99, ઓફલાઈનમાં છે 99, 98, 99. તો અહીંયા આવા સેમ ઓનલાઈનમાં પણ માર્ક્સ આવી શકે છે 99, 96, 96, 95, 94. આ બધા વિદ્યાર્થીઓના નામ, ફોટા સાથે છે. તો આ બધા વિદ્યાર્થીઓ પણ કદાચ તમારા જેમ કોઈ નાના ગામડાના કે કોઈ એવા વિસ્તારમાં કે એવા વિદ્યાર્થીઓ હતા કે એમને પણ કદાચ કોઈ ઓફલાઈનમાં મારા જેવા કે અમારા જેવા ટીમ જેવા કોઈ સારા સ્ટાફ ટીમ મળી નહોતી, પણ એ અમારી સાથે જોડાયા, કાં તો કોઈક અમે જે યુટ્યુબ પર ગાઈડન્સ આપ્યું એને ફોલો કરી અને કરવા માંડ્યા તો પોસિબલ છે અને છે. આ બધા વિદ્યાર્થીઓના માર્ક્સ તમે જુઓ, તમને પણ એક કોન્ફિડન્સ આવશે કે હા
આવા બધા સરસ બધાના માર્ક્સ આવે છે 87, 86, આ બધા વિદ્યાર્થીઓ એવી રેન્જમાં હતા કે જેના 60-70 માર્ક્સ પણ કદાચ માંડ આવી શકે જો પોતાની રીતે કોઈના ગાઈડન્સ વગર તૈયારી કરવા જાય તો આ 4 મહિનામાં ભૂલો નહીં કરો તો આ બધા જેવું રિઝલ્ટ તમારું પણ આવશે ને હું ખુશી મે મહિનામાં તમારું રિઝલ્ટ આવશે ને ત્યારે તમારા પણ ફોટા આ મૂકી અને બતાવતો હોઈશ કે યસ આ જુઓ અમારા બેચનો વિદ્યાર્થી કે એનું ફર્સ્ટ ટર્મ એક્ઝામમાં આટલું ઓછું રિઝલ્ટ હતું અને હવે ફાઇનલ બોર્ડ એક્ઝામમાં જુઓ મારા કરતાં પહેલાં તમારા પેરેન્ટ્સને તમારા સ્કૂલના ટીચરને તમારા ફ્રેન્ડને એમ થશે કે ના મારો બેટો માર્ક્સ લાયો ખરો ક્યાંથી લાયો શું કરીને લાયો ખબર નહીં પણ કંઈક કર્યું એણે રાઈટ તો બસ બેટા આ બધાના માર્ક્સ તમને એટલા માટે દેખાડું છું કે તમારે પણ આવનારા 4 મહિનામાં શું તૈયારી કરવી જોઈએ યુટ્યુબ પર એનો પ્લાન તો આવશે જ કે નેક્સ્ટ 100 ડેઝમાં આવું પ્લાનિંગ કરો પણ પ્લાનિંગ છે પણ એ સાથે તમને કેવી રીતે કામ કરવું જોઈએ ડે ટુ ડે રોજ તમને કોઈ ગાઈડ કરે આટલું કમ્પ્લીટ કરો બેટા આટલું કરો આ નહીં કરતા આ રીતે કરો આટલું કરો આ ના કરો અને આ રીતે કરો આવું કોઈક તમને સમજાવવાવાળું કહેવાવાળું આવનારા 4 મહિનામાં રોજ તમારી સાથે હશે તો 110% રિઝલ્ટ લાવવું પોસિબલ છે અને તમારે કદાચ હવે આવનારા 4 મહિનામાં તમે તમારી રીતે તૈયારી કરો તો વેલ એન્ડ ગુડ છે પણ કદાચ તમે અમારી સાથે પણ જો જોડાવા માંગતા હોય તો બેટા તમને બધાને ખબર છે કે આપણે આ એક બૂસ્ટર બેચ લોન્ચ કરેલી છે અને આ બેચ કઈ તમારી પાસેથી હજારો કે લાખો રૂપિયા લઈ લેવા માટે માત્ર ને માત્ર ખાલી 2000 રૂપિયા આવનારા 4 મહિનામાં દર મહિનાની ફીસ ગણું ને 5 મહિના છે આપણી પાસે ગુજકેટ સુધી ગણીએ તો મહિનાના 400 રૂપિયા થયા રોજના કોઈક 15-20 રૂપિયા તમારી પાસે લે છે તોય તમારા 600 રૂપિયા થાય 10 રૂપિયા લો તો 300 એટલે કે 15 તો 15 તારીખ 45 15 રૂપિયા પણ નહીં પણ 15 જ રૂપિયામાં કોઈક વ્યક્તિ તમારી લાઈફ બનાવી શકે છે તમે ક્યાંક મૂંઝાયેલા છો કંટાળેલા છો ચિંતામાં છો કાંઈ દિશા સૂઝતી નથી અને કોઈક વ્યક્તિ તમને એ 15 રૂપિયા નહીં 15,000 આપો ને તો પણ ઓછા છે 15 લાખ આપો ને તો પણ ઓછા છે કેમ કે એક ચિંગારી પૂરે જંગલ को जला सकती है સમજાય છે ને એક તણખો થયો અને આખું જંગલ ભડભડ સળગી શકે છે એમ તમે ક્યાંક મૂંઝાયેલા છો ને એક મારી વાત એક વસ્તુ એક ગાઈડન્સ એક મોટિવેશન એક ટેકનિક કામ લાગી ગઈ અને ગાડી પાટે ચડી ગઈ તો બાપુ તમારા માર્ક્સ જે આવવાના તેના કરતાં પણ ડબલ માર્ક્સ આવી શકે એવી ચાન્સીસ છે તો આ બૂસ્ટર બેચ અમે જે સ્ટાર્ટ કરી છે થોડીક એની ઇન્ફોર્મેશન આપી દો કે નેક્સ્ટ લાસ્ટ 4 મંથ લેફ્ટ તો આ 4 મહિનામાં અમે એક સ્લોગન આપેલું છે અબ કી બાર લિમિટ પાર હા યસ અબ કી બાર લિમિટ પાર કે તમારી જે પણ કોઈ લિમિટ છે 4 મહિનામાં લિમિટને તોડી અને ભલે તમારા પાસ થવાના પણ ફાફા હોય 75 માર્ક્સ લાવવાના ફાફા હોય 90+ લાવવાના ફાફા હોય પણ એ બધું શક્ય છે અને મેં તમને એટલે જ પહેલા રિઝલ્ટ બતાવ્યા કે આ બધા વિદ્યાર્થીઓના રિઝલ્ટ જોશો તો તમને આઈડિયા આવશે કે આવું પોસિબલ છે અને ઢગલાબંધ વિદ્યાર્થી રિઝલ્ટ છે કેટલી સ્લાઇડ બનાવું 50 સ્લાઇડ બને ખાલી હું 80+ માર્ક્સ આવેલા વિદ્યાર્થીઓની સ્લાઇડ મૂકું તો કેટલા વિદ્યાર્થી થાય કે જે 80+ ઓલ ઓવર ગુજરાતમાંથી આટલા બધા 1000 વિદ્યાર્થીઓ આપણી સાથે જોડાયેલા છે બધાનો રિઝલ્ટ મૂકું તો કેટલા માર્ક્સ આવશે હા કે ના તો તમને સેમ્પલ એક આઈડિયા માટે બતાવ્યા છે કે ભાઈ આવું પોસિબલ છે ડરશો નહીં ગભરાશો નહીં હું તમારી સાથે છું અને આપણે કરીશું રાઈટ તો કદાચ કોઈક વિદ્યાર્થીઓના બૂસ્ટર બેચની ઇન્ફોર્મેશન ના હોય તો શોર્ટમાં 2 મિનિટમાંની નાની ઇન્ફોર્મેશન તમને અમે આપી દઈએ કે તમને એમાં બોર્ડ ગુજકેટ 2026ની તૈયારી કરાવવામાં આવશે અને લાઈવ ક્લાસીસ રહેશે અને લાઈવ ક્લાસીસમાં આપણા જે 2 ભાગ છે થિયરી અને MCQ તો થિયરીમાં પરફેક્ટ બ્લુપ્રિન્ટ મુજબ પરીક્ષાલક્ષી તૈયારી કરાવવામાં આવશે લાઈવ ક્લાસમાં થિયરી યાદ રાખવાની ટેકનિક અહીંયા ને અહીંયા જ શીખવાડી દેવામાં આવશે કોઈ ચિંતા કરવાની નહીં લાઈવ ક્લાસ ભરો હું શીખવાડી દઈશ ઘરે કંઈ વાંચવાની જરૂર નહીં પછી બોર્ડ એક્ઝામમાં કેટલું લખવું કેવી રીતે લખવું બધું સમજાવવા શીખવાડવામાં આવશે બધી જ મોસ્ટ આઈએમપી થિયરીનું સોલ્યુશન તમને મળી જશે કે ભાઈ આ રીતે તૈયારી કરવી જોઈએ આ રીતે લખવું જોઈએ બધું જ અહીંયા સ્ક્રીન પર તમને દેખાડવામાં આવશે રાઈટ હવે MCQમાં સર તો MCQમાં સર શું કરાવશો તો MCQમાં મેઇન સૌથી ઇમ્પોર્ટન્ટ જે આપણું હથિયાર છે એ નિંજા નોટ્સ છે રાઈટ જબરજસ્ત તમારા માટે જે નોટ્સ બનાવી છે કે MCQ સોલ્વ કરવાની એટલી જોરદાર બધી ટેકનિક ટ્રીક આપેલી છે અને આ બધી ટેકનિક ટ્રીક ખાલી મળી જવાથી કંઈ નહીં આ ટેકનિક કેવી રીતે કયા ક્વેશ્ચનમાં ક્યાં યુઝ કરવાની ને એ એક ક્વેશ્ચન સાથે લઈને હું તમને શીખવાડીશ અને હજારો છોકરાના ફીડબેક અને એ લોકોના ઓપિનિયન છે કે આ લેવલની નોટ્સ આ લેવલની જે ટેકનિક જે સર ભણાવે છે ને નોટ્સ તો કદાચ કોઈ પણ બનાવીને કોપી કરી લે પણ જે સમજાવવાની ટેકનિક છે ને એ ક્યાંય નહીં મળે અને MCQ માટે ઓલ ઓવર ગુજરાતમાં તમે ક્યાંય નહીં જોયું હોય ને એ લેવલની વસ્તુ અમે રેડી કરી છે તમે જુઓ કે ભાઈ નિંજા નોટ્સ પછી લેવલ 1
તો લેવલ 1માં આપણે કોન્સેપ્ટ બૂસ્ટર એક રેડી કરેલું છે કે એટલા ક્વેશ્ચન તમે કરો એટલે એ ચેપ્ટરના મિનિમમ ક્વેશ્ચન હશે, મેક્સિમમમાં મેક્સિમમ 100 જેવા ક્વેશ્ચન, પણ એ 100 ક્વેશ્ચન એવા અમે સિલેક્ટ કરીને મૂક્યા છે કે દરેકે દરેક ક્વેશ્ચનમાં હું તમને પોતે દરેક ક્વેશ્ચન એમાં સોલ્વ કરીને ટેકનિક સાથે બતાવીશ કે આ ટાઈપના ક્વેશ્ચન આ રીતે સોલ્વ થાય. અને એ ટેકનિક એકવાર શીખી ગયા પછી છાતી ઠોકીને કોન્ફિડન્સ સાથે હું તમને કહી દઉં, આ જૂના વિદ્યાર્થીના અનુભવ લીધા છે એટલે બોલી શકાય કે છેલ્લા 15 વર્ષના બોર્ડના અને છેલ્લા 15 વર્ષના ગુજકેટના બધા જ ક્વેશ્ચન હું સોલ્વ કરાવું એ પહેલાં તમે પોતાની રીતે જાતે સોલ્વ કરી શકશો. ઓપન યુટ્યુબ પર ઓન કેમેરા તમને ગેરંટી છે. અને આ બધા વિદ્યાર્થીઓના અનુભવ પરથી બોલું છું કે સર એકવાર કોન્સેપ્ટ બૂસ્ટર નિંજા નોટ્સ ટેકનિક શીખી ગયા તમારી પાસે, છેલ્લા 15 વર્ષના બોર્ડ ગુજકેટના મોટા ભાગના બધા જ ક્વેશ્ચન અમે જાતે સોલ્વ કરી શકીએ છીએ. એનાથી મોટું પ્રૂફ શું કે છેલ્લા 15 વર્ષના પેપર તમે સોલ્વ કરી શકો તો કોઈ આ માયના લાલની તાકાત છે કે તમને એમસીક્યુમાં પાછા પાડી શકે? અને કદાચ પણ પેપર હજી હાર્ડ આવ્યું તો હજી પણ આપણું બ્રહ્માસ્ત્ર તૈયાર છે. લેવલ 3 ડીપીપી ડેઇલી પ્રેક્ટિસ પ્રોબ્લેમ. આ એમસીક્યુ શીટ એવી બનાવી છે કે ના એ કોન્સેપ્ટ બૂસ્ટરમાં ક્વેશ્ચન છે, ના ગુજરાત બોર્ડના છે, ના ગુજકેટના છે, ના નીટના છે, ના લોકલ કોઈ પણ પબ્લિકેશનમાં એ ક્વેશ્ચન જોવા નહીં મળે. એવા સિલેક્ટેડ ક્વેશ્ચન અલગ જગ્યાએથી અમે કાઢ્યા છે, બનાવેલા છે કે કદાચ અમારા છોકરાઓને પેપર હાર્ડ આવે અને જે વિદ્યાર્થીઓ 90+, 95+ એમસીક્યુમાં 50માંથી 50 માર્ક્સ લાવવા માંગતા હોય અને ક્યાંક બિચારા કાચા પડી જાય તો એવા ઓકવર્ડ અટપટા ડેન્જર ટાઈપના ક્વેશ્ચન્સ પણ આમાં તમને આપેલા છે. અને બધા જ ક્વેશ્ચનનું તમને સોલ્યુશન મળવાનું છે, એ પણ વિડીયો સોલ્યુશન. હું પોતે સોલ્વ કરાવતો હોઈશ એવું એક એક વસ્તુ પકડીને બતાવીને કે આવી ભૂલ થાય નહીં, આવી ભૂલ થાય નહીં. અને બેટા આટલા લેવલનું પરફેક્ટ પ્લાનિંગ સાથે પ્રિપરેશન કરો પછી કોઈની તાકાત છે કે તમને કેમિસ્ટ્રીમાં એમ કહી શકે કે તારા પાસિંગ માર્ક્સ પણ માંડ આવશે? સમજાય કે ના સમજાય? આખા ક્લાસમાં, આખા ગામમાં, તમારા કોચિંગ સેન્ટરમાં, આખી સ્કૂલમાં તમારા હાઈએસ્ટ માર્ક્સ આવે એવું 110% આપણે કરવું છે. અને એ પણ એકદમ નોમિનલ પ્રાઇસમાં. એમાં પછી તમને અમે ટેસ્ટ સિરીઝ પણ આપવાના છે. થિયરી થઈ ગઈ, એમસીક્યુ કમ્પ્લીટ થઈ ગયા, હવે સેલ્ફ એનાલિસિસ કરવું છે તો એના માટે આપણી એપ્લિકેશનમાં બેસ્ટ લેવલની ટેસ્ટ સિરીઝ તમારા માટે બનાવી છે. તૈયારી કર્યા પછી પોતાનું સેલ્ફ એનાલિસિસ ઘરે બેઠા ઓન ધી સ્પોટ તમે કરી શકશો. એપ્લિકેશન ઓપન કરો, ટેસ્ટ આપો, ઓન ધી સ્પોટ તમને તમારો સ્કોર, રેન્ક, પર્સન્ટાઇલ, કેટલા સાચા, કેટલા ખોટા, કેટલાક તમે અટેમ્પ્ટ નથી કર્યા, બધો જ રિપોર્ટ તમને એક જ સેકન્ડમાં તમને આપી દેશે. ઘરે બેઠા આટલા જબરજસ્ત લેવલની વસ્તુ તમને મળવાની છે. બોર્ડ લેવલના બધા ટેસ્ટ, રાઈટ, થિયરી ટેસ્ટ, ગુજકેટ ટેસ્ટ, બધા જ ગુજકેટની પ્રિપરેશન પણ આમાં જ તમારી આવી જવાની છે. અને બેચનો ટાઈમિંગ ને બધું સર શું રહેશે? તો બેચ આપણી 3 નવેમ્બરથી બેટા સ્ટાર્ટ થવાની છે. શિડ્યુલ આપણું આ રીતનું છે કે સોમ, મંગળ, બુધ એ 3 દિવસ આપણા લાઈવ ક્લાસીસ હશે સાંજે 6 થી 7:30 કે જેમાં લાઈવ ક્લાસમાં થિયરી સમજાવવામાં, ભણાવવામાં અને યાદ રખાવવામાં આવશે. બાકીના 3 દિવસમાં આપણે એમસીક્યુ પ્રેક્ટિસ કરીશું કે આ 3 દિવસમાં જે ચેપ્ટર પૂરું થયું છે, જે સરે ભણાવ્યું છે એ બાકીના 3 દિવસમાં એમસીક્યુ પ્રેક્ટિસ કરીશું. સર સિલેબસ ક્યારે પૂરો થશે? જાન્યુઆરી મહિનામાં તમારો ઓલમોસ્ટ જાન્યુઆરીમાં ઉત્તરાયણ સુધીમાં તમારો આરામથી સિલેબસ પૂરો થઈ જશે. દરેક વીકમાં એક ચેપ્ટર આપણે કમ્પ્લીટ કરવાનું છે, બરાબર? એટલે એવી રીતે આપણે પ્લાનિંગ કરીશું કે જાન્યુઆરી એન્ડિંગ સુધીમાં, ડિસેમ્બર એન્ડિંગ સુધીમાં મોટા ભાગના ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર આપણે કમ્પ્લીટ કરી દઈશું. પછી એકાદ બે ચેપ્ટર બાકી રહેશે તો જાન્યુઆરીના ફર્સ્ટ વીકમાં કમ્પ્લીટ કરીશું. પણ કદાચ કોઈક વિદ્યાર્થીઓને એવું છે કે સર અમારે એના કરતાં પણ પહેલાં વહેલી એક્ઝામ છે, અત્યારે સ્કૂલમાં ટેસ્ટ સિરીઝ એટલે કે રાઉન્ડ્સ અમારે સ્ટાર્ટ થઈ ગયા છે, તો તમે તો લાઈવમાં ક્યારે પૂરું કરો? કોઈ ચિંતા કરશો નહીં. તમે બેચ જોઈન્ટ કરો, નેક્સ્ટ સેકન્ડે તમને બધા જ અમારી જે ચાલુ વર્ષની જે મહારથી બેચ હોય છે કે જે લાઈવ સેશન અમે લીધા હોય છે, બધા જ ચેપ્ટરના બધા જ વિડીયો, બધા જ એમસીક્યુ, બધાનું સોલ્યુશન તમને મળી જશે. એટલે કોઈ પણ વિદ્યાર્થીને બેચ જોઈન કર્યા પછી તરત જ ડાયરેક્ટ ઓર્ગેનિકનું ચેપ્ટર 8 પ્રિપેર કરવું છે, બધી જ વસ્તુ એમાં અવેલેબલ છે. બધા જ રેકોર્ડેડ લેક્ચર્સ એમાં અવેલેબલ હશે કે કદાચ તમારે કોઈ વહેલી તૈયારી પણ સ્ટાર્ટ કરવી છે એટલે લાઈવ ક્લાસની મારી રાહ જોવી નથી તો પણ કોઈ ચિંતા કરવાની નથી. એટલે એક બાજુ તમે રેકોર્ડેડ લેક્ચર્સ જોઈને તમારી રીતે અગાઉ જે બાકી રહી ગયું છે એની તૈયારી કરી શકશો અને લાઈવ ક્લાસમાં આપણે લાઈવ તૈયારી કરતા જઈશું તો ડબલ ધ ટીચર, ડબલ ધ લર્નિંગ, ડબલ ધ રિઝલ્ટ. સમજાય છે ને? ડબલ રિઝલ્ટ પણ તમારું 110% ડબલ થવાનું જ છે, રાઈટ? અને રવિવારે આપણે એનો ટેસ્ટ લેતા હોઈએ છીએ તો એપમાં તમને રવિવારે ટેસ્ટ પણ મળી જવાનો છે. તો આ બધી જ વસ્તુઓ જે મેં તમને સમજાવી માત્ર
1999 2000 રૂપિયામાં પર મંથ તમારા 450 રૂપિયામાં જ તમને જબરજસ્ત લેવલની તૈયારી કોક ટીચર કરાવવાના છે. તો તમારે આવનારા જે 4 મહિનામાં રાઈટ તમે યુટ્યુબ પરથી ભણીને તૈયારી કરો તો પણ વાંધો નહીં, તમારા ઓફલાઈન સેન્ટર સ્કૂલોમાં ભણીને તૈયારી કરો તો પણ વાંધો નહીં. અને લાગતું હોય કે આ 4 મહિનામાં આ સર જેવી રીતે પ્લાનિંગ આપી અને 4 મહિનામાં જે થવાનું છે એ સમજાવી શકે છે અને એ જ આ વસ્તુમાંથી મને બહાર કાઢી શકે એમ છે, તો તમે ચોક્કસ અમારી આ બુસ્ટર બેચમાં જોડાશો. અને એક પણ વિદ્યાર્થીને એ હું એવી ફિલિંગ નહીં આવવા દઉં કે મારા 2000 રૂપિયા પડી ગયા. 2000 તો મોટી વસ્તુ નથી, પણ 2000માં તમને 2 લાખ રૂપિયાનું વળતર હું આપી દઈશ એવી મારી ઓપન આ કેમેરા સામે તમને ગેરંટી છે. તમને દિલથી પહેલા જ અઠવાડિયામાં એવી ફિલિંગ ના આવે કે યાર વસૂલ છે એમ પૈસા. સાથે 2000 રૂપિયા એટલે કંઈ નહીં, પણ 2000 રૂપિયામાં મારી આવનારા 20 વર્ષની જે કરિયર જે જિંદગી બની ગઈ ને એ 2000ની સામે કંઈ ના કહેવાય. તમને મન થાય ને તો 2ના પછી એક્ઝામ આપી દો, રિઝલ્ટ આપો અને સારું રિઝલ્ટ આવે તો 2ના બદલે 20 મને નાખી આપજો, બસ જાઓ. પણ અત્યારે તમારી પાસે ખાલી હું માત્ર 2000 રૂપિયામાં તમને આ લેવલની પ્રિપરેશન અમે કરાવવાના છીએ. આ બધા જ ફીચર્સ એમાં અવેલેબલ છે. તમારે બેચ જોઈન કરવા માટે નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણી જ્ઞાનશાળાની એપ્લિકેશનની લિંક આપી છે. એપ્લિકેશન તમે ડાઉનલોડ કરો એટલે તમને આ ટાઈપનું ફેઝ ઓપન થશે. એપ્લિકેશનમાં અહીંયા ઉપર જ બુસ્ટર બેચ ગુજરાતી મીડિયમ રાઈટ ખાસ જોજો, ઇંગ્લિશ મીડિયમ જોઈન થઈ જાય નહીં ભૂલમાં. તો ગુજરાતી મીડિયમ છે ત્યાં તમે ક્લિક કરશો એટલે તમને નેક્સ્ટ આવું પેજ ઓપન થાય. ત્યાં નીચે લખ્યું જશે બાય નાવ, બસ ખાલી સિમ્પલ બાય નાવ પર ક્લિક કરશો એટલે તમે એમેઝોન, ફ્લિપકાર્ટ જ્યાંથી પણ તમે કંઈ પરચેસ કરો છો એવા બધા જ પેમેન્ટ માટેના બધા જ ઓપ્શન અહીંયા અવેલેબલ હશે રાઈટ. આ કાર્ડ, યુપીઆઈ, નેટ બેન્કિંગ, વોલેટ બધું જ અહીંયા અવેલેબલ છે. તમે ઓનલાઈન દરેક રીતે તમે પેમેન્ટ કરીને પરચેસ કરી શકશો. અને કદાચ તમે પરચેસ કરવામાં તમને કંઈક પ્રોબ્લેમ લાગે, ઓનલાઈન તમને નથી ફાવતું, QR કોડથી કે જીપેથી પેમેન્ટ કરવું છે, કોઈ ચિંતા કરશો નહીં. નીચે ડિસ્ક્રિપ્શનમાં અમારો ઓફિસના નંબર આપેલા જ છે. ઓફિસના નંબર પર કોલ મેસેજ કરજો ઓફિસ ટાઈમમાં. કદાચ ઓફિસ ટાઈમમાં કોલ રિસીવ ના થાય તો બુસ્ટર બેચ જોઈન કરવા માગીએ છીએ, ડિટેલ મોકલો એવો કરીને મેસેજ પણ કરી રાખશો તો બને એટલો વહેલો અમારી ટીમવાળા તમને કોન્ટેક્ટ કરી QR કોડ મોકલી અને તમારું પેમેન્ટ લઈ અને તમને એપ્લિકેશનમાં જોઈન કરી અને એપ્લિકેશન ચાલુ કરી આપશે રાઈટ વિદ્યાર્થીઓ. તો આ 4 મહિનામાં બુસ્ટર બેચ તો ઠીક છે, તમે જોડાઓ ના જોડાઓ એ બધી અલગ વસ્તુ છે, બટ આ 4 મહિનામાં તમારી સાથે જે પ્રોબ્લેમ્સ થવાના છે, તમે જે મિસ્ટેક્સ કરવાના છો એ બધી વસ્તુ મેં તમને જણાવી. શાંતિથી આ બધી વસ્તુ સાંભળજો, જોજો, પોતાની લાઈફમાં ઇમ્પ્લિમેન્ટ કરજો. અને ખાસ 2 હાથ જોડીને તમને રિક્વેસ્ટ કરું છું કે પ્લીઝ દરેક વખતે હું આવું કહું છું છતાં પણ વિદ્યાર્થીઓ ખબર નહીં કેમ ભૂલ કરે છે, તો તમે પોતે નક્કી કરો કે હું આ જે ચક્રવ્યૂહ જે છે સરે કીધું એમાં ફસાઈશ નહીં અને મારી રીતે એવું સરસ હું પ્લાનિંગ કરીશ કે જેથી 4 મહિનામાં હું જોરદાર રિઝલ્ટ લાવી શકું. બરાબર વિદ્યાર્થીઓ. અને નેક્સ્ટ 100 ડેઝમાં કેવી રીતે હવે તૈયારી કરવી જોઈએ, શું ના કરવું જોઈએ એ મેં તમને સમજાવી દીધું. શું કરવું જોઈએ એના માટેનો વિડીયો પણ નેક્સ્ટ 100 ડેઝ માસ્ટર પ્લાન નામનો વિડીયો પણ બને એટલો વહેલો તમારા માટે અમે લાવીશું. પણ આ વિડીયોને વધારે લોકો સુધી શેર કરો. હજી પણ તમારે સબસ્ક્રાઇબ કરવાનું બાકી છે મને ખબર છે, તો સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરશો રાઈટ. તો યુટ્યુબ એવું સમજશે કે ભાઈ આ સરે જે વિદ્યાર્થીઓને માહિતી આપી છે એમાં કંઈક દમ છે, તો વધારે વિદ્યાર્થીઓ સુધી આ વિડીયો પહોંચશે, વધારે લોકોની લાઈફ ચેન્જ થશે, વધારે લોકોના એના મા બાપના અમને આશીર્વાદ મળશે, તો એ પણ સુખી થશે, અમે પણ સુખી થઈશું અને તમને પણ આંગળી ચીંધ્યાનું પૂન મળશે રાઈટ. તો બસ વિદ્યાર્થી મિત્રો ફટાફટ આ વિડીયો લાઇક શેર સબસ્ક્રાઇબ તમે કરી દો. કોમેન્ટમાં તમારે જે પણ જરૂર છે લખી દો. અને નેક્સ્ટ 100 ડેઝનો માસ્ટર પ્લાન માટેના વિડીયો માટે આપણે જલ્દી મળીશું. તો ત્યાં સુધી બધા વિદ્યાર્થીઓને ટાટા બાય બાય, આવજો, જય સ્વામિનારાયણ.